શિયાળામાં સ્પેશિયલ કહી શકાય ને એમાં એક વાનગી છે કે તો એ છે મિક્સ દાળ વેજ ખીચડી કે જે એટલી સરસ ટેસ્ટી બને છે કેમ કે એમાં અનેક સબ્જીઓ સાથે અનેક પ્રકારની દાળનો ઉપયોગ થયો છે અને ગરમા ગરમ ઠંડીમાં જ્યારે તમે આ બપોરમાં અથવા સાંજમાં ખાઓ છો ત્યારે એટલી મજા પડે છે. જો બપોરમાં ખાઓ ને તો દહીં સાથે ઉપયોગ કરજો અને સાંજે ખાતા હોય ને તો થોડી કઢી કરી લેજો, એની સાથે બહુ ટેસ્ટી લાગતી હોય છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો 1 કપ જેટલા ચોખા લેવાના છે, સાથે જો અહીં ચણાની દાળ 1/4 કપ છે, સાથે જ ફોતરાવાળી મગની દાળ 1/4 કપ છે અને મગની ફોતરા વગરની દાળ એ પણ 1/4 કપ છે અને તુવેર દાળ છે તો એ પણ 1/4 કપ છે. તો બધી દાળ આપણે 1/4 કપ પ્રમાણે લીધી છે. તમે મિક્સ દાળનો પણ અહીં ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બધી દાળ છે એ અને સાથે જ વેજીટેબલ એનાથી બનતી આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક છે. તો 2-3 પાણી વડે ધોઈને પછી આપણે એમાં 2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો મેઝરિંગ કપનો ઉપયોગ કર્યો છે, તમે ઘરની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જો ગેસ પર મૂકી દઈએ અને ધીમા ગેસ પર મૂકી દઈએ અને પાણી થોડું ગરમ થાય એટલું જ આપણે ગેસ ચાલુ રાખીશું, પછી બંધ કરી દેવાનું છે. ત્યાર પછી જુઓ અમુક શાકભાજી મેં લીધા છે. હવે તમારા ઘરમાં જે અવેલેબલ હોય ને તેનો ઉપયોગ કરી શકાય. જો વધારે શાકભાજી ઉમેરો તો વધારે પૌષ્ટિક થાય. તો જુઓ ગાજર છે, બટેકું છે, ટમેટું, લીલી તુવેર છે, ફ્લાવર છે અને ફણસી છે. આટલા શાકભાજી છે. સાથે એક મેં રતાળું પણ લીધું છે અને એક શક્કરિયાનો ટુકડો લીધો છે. તો આટલા શાકભાજી મેં લીધા છે. હવે ચાલો આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ. તો એ મોટો 1 ટેબલસ્પૂન પ્રમાણે ઘી ગરમ કર્યું છે. તેમાં 1 ચમચી પ્રમાણે રાઈને તતડાવી લેશું, 1 ચમચી જીરું ઉમેરી દેશું. જીરુંનો ટેસ્ટ અહીં બહુ સરસ લાગે છે. 3 જેટલા તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈએ, 1 તજનો ટુકડો, સાથે જ અહીં અડધી ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે. હવે અહીં જો લીલી હળદર છે ને મેં 2 મોટા ગાંઠિયા હોય તેને ખમણી લીધા છે, 1 આદુનો મોટો ટુકડો ખમણ્યો છે, 2 તીખા લીલા મરચાં અને 7 થી 8 મીઠા લીમડાના પાન. આ બધું થોડી વાર માટે ઘીમાં સાતળી લેવાનું છે. હવે હળદર છે અને આદુ છે તેને થોડું ઘીમાં સાતળો એટલે એનો કાચો ટેસ્ટ દૂર થાય અને હળદરનો કલર પણ સરસ આવી જાય છે. હવે શાકભાજી જે હતા એ બધા જ મેં સમારી લીધા છે. તો આગળ કીધું એવી રીતે કે તમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય તે બધા ઉમેરી શકાય છે. મોટું ટમેટું લેવાનું છે અને તેને આપણે સમારીને અંદર ઉમેરી દઈશું. તેનો થોડો ખાટો મીઠો ટેસ્ટ ખીચડીમાં બહુ સરસ લાગે છે. હવે ખાસ કરીને અહીં એ ધ્યાન રાખીશું કે આ બધા શાકભાજી છે ને તેને 3-4 મિનિટ માટે આ રીતે ઘીની અંદર સાતળવાના છે કે જેથી શાકભાજી છે ને થોડાક ક્રિસ્પી થશે અને થોડીક લાલ ડિઝાઇન આવશે, જેનો ટેસ્ટ ખીચડીમાં એટલો સરસ આવે છે. એ જ ખીચડીને આમ નંબર 1 ઉપર લઈ જાય છે. હવે જોઈએ ને તો દાળ અને ભાત છે એ અહીં આપણે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તો એ 80% જેટલા કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ 80% જેવા કૂક થઈ ગયેલા દેખાય છે અને કડક પણ રહ્યા છે. તો હવે જે આ ભાત છે અને દાળ છે એ બધું જ આપણે શાકભાજીમાં ઉમેરી દઈશું. અહીં 40% જેટલી શાકભાજી પણ આપણે સાતળીને પકાવી લીધી છે. હવે અહીં આપણે 3/4 ટીસ્પૂન પ્રમાણે 2 વાર મીઠું નાખીએ એટલે કે 1.5 ચમચી પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. તો હવે અહીં પાણી ઉમેરી દઈએ તો 4 કપ જેટલું પાણી ઉમેરશું. અને જુઓ પાણીનું પ્રમાણ તમારે જો થોડીક ડ્રાય બનાવવી હોય તો ઓછું રાખવાનું, મીન્સ કે 3 કપ જેટલું રાખી શકો અને એકદમ ઢીલી કરવી હોય ને તો 5 કપ જેટલું પાણી નાખી દેવાનું છે. તો આ રીતે પાણીનું માપ છે. તો અહીં મેં 4 કપ જેટલું ઉમેર્યું છે કેમ કે થોડીક મારે ડ્રાય રાખવી છે, એકદમ ડ્રાય નહીં પણ થોડીક ડ્રાય એમ. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું. જો ઉપરથી તમને પાણી દેખાય છે એવું દેખાવું જોઈએ. ત્યાર પછી આપણે શિંગદાણા ઉમેરી દઈએ 1/4 કપ જેટલા. તો એ ઉપરથી ઉમેરીએ કે જેટલી દાણાનું પાણી લાલ હોય ને એ બફાય ત્યારે છૂટું પડે છે, લાલ કલર છે દાણાનો એ, તો એકદમ લાલ ન થઈ જાય. તો હવે તેને ધીમા ગેસ પર ફક્ત આપણે 1 જ વિસલ કરવાની છે કેમ કે શાકભાજી પણ અડધા કૂક થઈ ગયેલા છે અને આપણા દાળ ચોખા છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયેલા છે. તો 2 ટેબલસ્પૂન અહીં ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો અને અડધી ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ અને બધો જ વઘાર તેની અંદર ઉમેરી દઈશું. જો તમે લીલું લસણ ખાતા હોય તો સાથે જ અહીં લીલું લસણ પણ ઉમેરીને તડકો કરી શકો છો, જેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. અત્યારે મેં નથી કાંદા ઉમેર્યા કે નથી લસણ ઉમેર્યું. જો તમે કાંદા ખાતા હોય તો શાકભાજી સાથે જ ઉમેરી દો. તો લસણ કાંદા વગરની અને ખૂબ જ ટેસ્ટી એવી મિક્સ દાળ વેજ ખીચડી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી? જો ગમી હોય તો એક સરસ મજાની કોમેન્ટ આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ન ભૂલશો. અને અઠવાડિયામાં 2-3 વાર ખવાય ને એવી મસ્ત ખીચડી છે, ટ્રાય